શું સીન છે આ સાઈડ રાજકોટ ને આ સાઈડ મનાલી. અમે હજી વિચાર કરતા મનાલી જાવું. મનાલી તો અહીંયા આવી, આખું મનાલી અહીંયા આવી ગયું. જો હેલો ગાઈઝ, જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે મારે બહુ જ લેટ થઈ ગયું હતું તો વહેલું કહેવાનું રહી ગયું. સો અત્યારે હું રેડી થઈ ગઈ છું, મેં બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે ઓફિસ માટે નીકળું છું. તો ચલો ફટાફટ આપણે ઓફિસે મળીએ. એસી મને ઓફિસ મૂકવા આવી ગયો છે પહેલી વાર આટલા દિવસમાં. હું આવી ગઈ છું ઓફિસ, બસ લિફ્ટની વેઇટ કરું છું. એઝ ઓલવેઝ હું આ ધ્યાનમાં નથી. ઓફિસે આવી ગઈ છું અને આજે હજી કોઈ ઓફિસે આવ્યું નથી. સો હવે આપણે વેઇટ કરીએ છીએ કે બધા આવે. હું તમને ત્યાં સુધી વ્યૂ બતાવી દઉં. તો અમે લોકો નીકળી ગયા છે. આ મહિલા બી મેં પટકાય. અમે લોકો નીકળી ગયા. વોચ લેવા જઈએ છીએ, મારી ફ્રેન્ડનો બર્થડે છે એના માટે. ચોથાણી સાહેબ જેથી આવી રહ્યો તેથી અમને આ બાજુની લિફ્ટમાં જવાનો મોકો મળે છે. હાલાકી we are not honest but still going on honest lips. ચોથાણી સાહેબ થોડું તમારું સારું નથી મેડમ. બાયગન આવડી એની ફ્રેન્ડ હાટુ વોચ લઈએ ને તો આ કેવું લોકો એના કરતા આ લઈ લે. એટલે પણ આ હકીકતમાં હારી જો આમાં લાઇટું થાય, ક્યાંક ખોવાઈ ગયું ને બેનપણી અંધારામાં તો લાઇટ કરે ને તો કોકને દેખાય. નથી થતું. આ એક રાખું છું સાઈડમાં, મને તો બહુ ગમે છે. એને હાટું લેવા હું એક લઈ લઈશ. ફાઇનલી અમે ગિફ્ટ લઈ લીધું. હવે જાય છે બીજી જગ્યાએ ક્યાંક એક્સપ્લોર કરવા. યે આપણે ત્રણે જમતા જ જાય, હાલો ને. હા તો જમવા. તો હવે ત્રણેય અમે જમીને જ ઓફિસે જાશું, કેમ કે અત્યારે હવે 12 તો ઓલમોસ્ટ થઈ ગયા છે. બેકિંગ નાખ દો, તમારા બેગમાં નાખ દો મેડમ. ચશ્મા લઈ લીધા છે, જે direct ચશ્મા લઈ લીધા, ડાયરેક્ટ પહેરી લીધા. એટલે આજ મારા ચશ્મા લેવા લીધા. અમે અમારા આવ્યા હતા ચશ્મા. મને તો લઈ નો પણ દીધા. આમ જોઈને કોને આમ કર્યું? આમ નહીં લાગ્યું, આ યા ભાઈને કહેતા હતા આમ ક્યાં મારા ચશ્મા લેવા. હા મારા ચશ્મા લેવા. આને ચશ્મા લેવા વેન કરે છે નાનો છોકરો. આજે અમારો સામાન ડેકીમાં ભરાય છે. મમ્મી કઈ કહેતા નહીં, આ બધું આને લઈ દીધું છે. મેં પૈસા દીધા છે એટલે મમ્મી મને ખીજાઈ નહીં. હા પાડો. માં જઈને પૈસા લઈ તાર ભાઈ પાછા. આના ચશ્મા લેવા તો 5-6 ખોખા પોરે. આપણું એકેય ખોખું કે નથી હાલ. આને ચશ્મા નો લઈ દીધા ને તો વેન કરે. તો અમે હવે જાય છે ગુંદાવાડી બાવ. હવે અમે શરબત પીવા આવી ગયા છીએ. તારે ઓલા ચશ્મા લેવાય ને કે ઓલા હે કે નથી લેવા? તમારે કેવલભાઈ ને ચશ્મા લેવા જો. અરે ઈ તો હાલે બે ના છે. ડેકીમાં કાઢ લે. આ નવા લેવા. કેવા લેવા હે? નવા લેવા. હાલતી નો થા. નાનું છોકરું વેન છે. ભાઈ ને તો વેન કર્યો ઈ હવે લો. હવે થઈ ગયું. હવે ડાયરેક્ટ જે ખુલતી ને માં ડેકી હવે નહીં ખુલે. ઓકે તો મોસંબી જ્યુસ બધાએ ટ્રાય કરી લીધું છે. સારું ને એમનો ભાઈ હો. અરે ઓલું એકલા એકલા પીવે એલા. હાલો મન તારું બને. કી સમજા? કાલનો વિડીયોમાં યાદ છે ને તમને કેવો માર્યો હતો? આજે પાછો માર ખાવો લાગે. ફર્યું કરવાનું ચાલુ કર્યું. મોઢું આમ રહ્યું હો. ઓય 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 ઓય. જોજો હું દેખાડ કર્યો. આમ તો દીધી નહીં. उसका दर्द हो रहा है इधर कल की वजह से. શેક પીવો શેક. હે? સોડા પીને હમણાં જમવા જવું હોય ક્યાંક. હું જમશું આજે ઓઇલી ન હોય ને એવું ખાવું છે મારે. ઓનો 3 ટીકડી પછી હે? શું ખાશું પણ ઓઇલી ન હોવું જોઈએ. ઓનો કેમ જવું હોય ને ઓનો કેમ જવું હોય ને મારે? કોણ ખવડાવે? આમ દહીં નથી લઈને આવ્યા આજે કાંઈ. આનું ટિફિન નહીં. કાંઈ કોણ ખવડાવે? હે? ચાલ જરી. ઓલજેરી નહીં. અરે હું ખવડાવ હાલ ને હાલો તો જજો. જવું ને હવે હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. એને હું છે ને ગિફ્ટ દેવા જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. તો ફટાફટ હમણાં તમને બતાવું કેવલો ફૂલ ખારો થયો આજે મારા લીધે મેં રખડાયો. લીલું ગિફ્ટ પડી ગયું. લઈ લે આગળ પડ્યું એ નીચે જોજે. તારા gift. એટલે પાછળ બધું એમને મૂકેલ હોય કે
તો બ્રિડલો એન ફ્રેન્ડને ગિફ્ટ દેવા આવ્યો છે અને ઈ રોવે એને વિદાય એને એટલે કેમ રોવે તું જોતે તમે રોતા હતા ત્યારે મેં તમને લઈ લીધા તમારે કોઈ મેકઅપ કરવાની જરૂર જ નથી કારણ કે મેકઅપ તમારી ઉપર લાગુ જ નથી તો હવે ઈ એની ફ્રેન્ડને ગિફ્ટ આપે પછી અમે નીકળશું તને લઈ જાઓ ઓન ઓકેમાં જમવા મારે ચશ્મા લેવા ચશ્મા લઈ દઈશ તને હારા માયલા હાલો બેન હવે અમે જઈએ અમને રજા દ્યો તમને હેપી બર્થડે તમે એવું હોય ને તો અમારે ઓફિસ આવતા રહીજો ઓફિસ આવતા રહીજો રોવા તો તમે રોવા રિક્ષાવાળાને કહેવાય કે મને ફેરવો આખો દી એ એક બે વાર આંખ માર દે ફેરવે અમારે કેવલ એવું હાલતા કરે કા કેવલ અબે સાલે તો અત્યારે અમે આવી ગયા અમારા ફ્રેન્ડની શોપ ઉપર સુનિલભાઈ સુરાણીની ત્યાં સેન માર્કેટિંગમાં જ્યાં તમામ પ્રકારની પાર્લરની અથવા તો કોઈ બી બ્યુટી પ્રોડક્ટ તમારે જોતી હોય તો ચડી જાય મોટા મેકઅપથી માંડીને બધું બીજું શું જરા સુનિલભાઈ પાર્લર કોઈને શરૂ કરવું હોય તો A to Z વસ્તુ સલૂન પાર્લરને લગતી તમામ વસ્તુ સલૂન ચેર છે શેમ્પુટેશન છે ટ્રોલી છે સ્ટીમર છે બાકી અસંખ્ય કંપની એટલે 150થી વધુ કંપની એક જ જગ્યાએ તમને મળી જાય અને ખૂબ જ વ્યાજબી ભાવ છે ને હોલસેલનું જ કામ છે માત્ર હોલસેલ માટે આપણે શોપ કેટલા વાગે ઓપન કરો તો શોપ સવારે 9:30 ખુલે અને સાંજે 9 વાગે બંધ થાય છે બપોરે કન્ટિન્યુ એમનું ચાલુ છે તો કોઈને ફોન કરીને આવવું હોય ને તો આ નંબર છે સ્ક્રીનશોટ પાડી લેજો અને એડ્રેસ આમાં છે બરોબર એટલે તમને મળી જશે બધું આ સુનિલભાઈનો નંબર છે આમાંય ગમે ત્યાં ફોન કરવાનો ને આમાંય કરવાનો બરોબર ને બરોબર નેલ આર્ટનું તો જો અહીંયા હતું ત્યાંથી લઈ લીધું હા તારા જ નાખે એના માટે પછી મશીન ને બધું લેવું પડે એટલે આમાં મને તો એ કઈ સાચા હોય હે 200 રૂપિયાના 202 રૂપિયાના અરે ઈ કોડ એનો અમાર ભાઈ વાળા આકે ગાડી અમારી ગાડી આકે પપ્પા વીમો પકાવી દઈજો મને કઈ આગળ કે મને રસ્તા નો ખબર હોય આગળ લાગજો પપ્પા કે ટ્રાફિક આવશે ભાઈ પર હાલશે મને બીજું મને આવજો આગળ આપા આ રાખી દે બ્રેક ક્યાં ખબર નથી આગળ નો મારતી આઈ જત નકાવી ભાઈ પાછું આ મારવાની ઇન્ડિકેટર આયા થઈ ને કા હે ક્યું તો નહીં ઇન્ડિકેટર ચાલુ બાબા પીવા ખાવું એલા ઇન્ડિકેટર ચાલુ કાનો થયું માઇન્ડ યુ ઇન્ડિકેટર દાવા દે જીકે આગળ બેન આગળ રહી જાવ ન આવતું આવડે હો ભાઈ અમે અત્યારે આકીને બહુ મજા આવે મને આજે વિશ્વાસ આવી ગયો મારા ભાઈબંધને આંકતા આવડે એટલે હવે ગમે અહીંયા જવાનું થાય ને તો એ ઉપાધિ નહીં રહે એને કહીશ તું આંકી લે હું બેઠો વાહે વાહ ભાઈબંધ હવે તો ટ્રાફિકમાં આંકવા દેવી જો નથી એમાં થોડીક ના એમાં કાંઈ ન હોય હમણાં થઈ ગઈ એના વાતી બાદ આપણે આવું તું જ આંકી ત્યાં જવા દેવાનું કે હોય સીધી જાવ દે તું ભાઈ એને ક્યાં હાથ ના ભાઈ સીધી સીધી જાવ દે તાર મમ્મીને પ્રાઉડ થાય કે ભાઈરાવ ભેગી રહીને ગાડી તો શીખી હા અમારા ભેગી આ બધું તમે જો એક ટાઈમે કલાટે આવત આવી જાય ટીસુમ મને આ લોકો ભેગું રહીને છોકરી જેવું લેવા એક સિદ્ધાર્થનો હોય એક કેવલાનો હોય એક મારો વચ્ચે ઈ કેવળ ઊભી રાખીને કેવું કરે ખબર મારો વજન મારી સીટ હે ને એક્ટિવા કરતા મારે ડીઓમાં પાછળ ઊંચી આવે બરોબર તો ઈ ઊભી રાખે ને તો માણસ ઊભી રાખે કેમ કરે આમ ઊભી રાખે ને આમ પગ રાખે મારા કે તારું આમ તો જોતું અને કોક ખામે આવતો ને તો ઈ કેમ જવા દેતો ઈ તો આવ્યા જ કે જાવું કેમ આપણે તમે તો વાહ દીદી વાહ તો અસલામ બી ગઈ ખાલી ઊંધા દીવાન નો હોય એ તો એની પાસે પાછી એમાં ઊંધા રસ્તે ન ખાઈ ગયો ઊંધા હામાં જાય પાછો એ શીખવાનું હોય બેટા પાણી પી પાણી પી કેવું કર્યું કેવી બી ગઈ મેં ઓલા બેન ભાઈ કેવું કર્યું સોરી આપણે શીખે
ખોટું ન લગાવે તમારા શીખવામાં અમે કે મરી જાય. તો અમે બીજી વખત પણ ઓરનોકમ આવી ગયા છીએ. અમે પહેલી વખત અમે 3 દિવસ પહેલાં જ પંજાબી ખાધું હતું, એટલું યમ્મી હતું ને. તો બીજી વખત અમે બીજી વસ્તુ ટ્રાય કરીએ છીએ, પનીર ચીલી. શું કેવું ભાઈ બંધો? ખાવા યા ઓઈલો જો ચકલીની જેમ ચણે જ છે. મસ્ત હું હજી ખાઈશ, મેં હજી ખાધું નથી. હું ખાઈશ. ઓર્ડિનરી આવો એક બોટકું ખાઈ લો. ત્યારે એને એક રાયતું મગાવ્યું વેજીટેબલ ને કેવલા તો કેવું લાગે ખબર કોઈ કેવલું મન તો થયેલું ન હોય એવું જ જોઈ જો અર્ધ વિચારે ધૂણવાનો મંડી. હા હલાવત ને તો બહુ સારું. હું સારું હે બીન્સ દીદી આ ખાઈ હો અમે ખવડાવી કંઈ એને ઉપાધિ ન કરતા તમે તાર ટિફિન ન મોકલતા દરરોજ બહાર જ ખાય તમારું ટિફિન રહ્યું ને બીજાને ખવડાવી દઈએ આજ નથી આપ્યું. પણ જ્યારે તમે આપો ને ત્યારે બહાર કોકને દઈ દઈએ. પરાણે તમે એકવાર દાળ ભાત લઈ એ વાત આવી ઓલું કંઈક ઉપમા આપ્યું હતું ને એ કોકને દઈ દીધું એને. એક મિનિટ, મમ્મી ઉપમા કોકને દેવા જાય બધું. એટલે તું મને કહેતી ખાઈ જાય એમ પણ મને કહેતી ખાઈ જાય એમ. ગરીબ માણસોને કઢાણ કરી લો. નહીં દે, કોઈ નહીં દે, પોતે જ ખાશે. ખાવાથી સમજાય. કોણ લે એવો આઈડિયા કોનો તો ફટાફટ બોલ. તેડલાનું. પરાયણે હા. પરાયણે આવ્યા હતા ના 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 તો હવે વાત પરાણે નથી હવા પણ ના 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 એ કે ટિફિન નથી લેવા હતી કે આપણે બહાર જમ લઈ. તારા મમ્મી કી જાય એની વાત તું મને એ એમ જો મામેરું આવ્યું. લાવ નાખું તો. હાલો હવે અમે ખાઈ લીધું છે અને જાય છીએ હવે ઓફિસે કે સોડા પીવા. સોડા પીવડાવું ને કેવલા બિરલો પીવડાવે. સોડા પીવા જાય. અને આ હાથ એવડા મોટા હે ને કે ગોબરી. હા ગોબરી એટલે ગોબરી પેલા એમ હાથ ધોયા પછી નેપકિન બહાર કાઢ્યું. અત્યારે આવ્યા હતા શેરડીનો રસ પીવા તો બ્રિજલ મેડમ તો જો પી ગયા આખો અને કેવલભાઈ પીવે. કેવલભાઈ પીવે, બ્રિજલ મેડમ પી ગયા ને હું પી ગયો આખો. પૂરો થઈ ગયો તોય એ વ્લોગના સીન લેવા હાટું માણા હું કરે તમે જોયું ને આવું હે આ દુનિયામાં. હાલો પ્લાસ્ટર થઈ ગયું છે, ફાઉન્ડેશન ભરાઈ ગયું. અને અમને કાલે એમ કીધું ને મારે પાર્લર ખોલવું હે તો મને એટલી નથી ખબર હા પાડશું તો આવું કરશે. ડેલી બેસીને પાર્લરનું ચાલુ કરી દીધું કે એક સે ભલે દો. શું સીન છે આ સાઈડ રાજકોટ ને આ સાઈડ મનાલી. અમે હજી વિચાર કરતા મનાલી જાવ. મનાલી તો અહીંયા આવી આખું મનાલી અહીંયા આવી ગયું. જો જલ્દી ના આમ જો અમાર ભાણાએ દાઢી કરાવી નાખી. અમને તો ટાઇટલ ને થંબનેલ જડી ગયું. હું આ બેન નાલે એમથી વિદાય લઉં છું. મારો પૈસા કાલથી હું જોઈન થઈ જાઉં ને. હવે અમે લોકો આવી ગયા છે એમટીવી મારી ફ્રેન્ડનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે. આ છે અમારા રાજકોટની બ્યુટીફુલ પ્લેસ એમટીવી. મસ્ત મિરર છે જ્યાં તમે સેલ્ફી પાડી શકો છો. અને આ મારો આજનો લુક છે. આવું જ પહેરીને હાઈલી આવી છું. જોઈ શકો છો તમે કેટલું મસ્ત વ્યૂ છે અહીંયા. અને અહીંયા છે આ કેમેરો છે લાઈક મે બી ફોટોગ્રાફી કરવા માટેનું છે. પછી બધું અહીંયા એન્ટિક વસ્તુ રાખેલી છે લાઈક ધીસ. અને મારી ફ્રેન્ડો ત્યાં પાણીની બોટલ લે છે અને હું અહીં રખડું છું. હજી તમને મિરર બતાવી દઉં. એમટીવી આવી ગયા છે અને ત્યાં ઊંટ છે. કેવું ક્યુટ છે. મેં પહેલી વાર આટલા નજીકથી ઊંટ જોયું છે. અહીંયા એમટીવીમાં આવી રીતે ડાન્સ ચાલી રહ્યો છે જોરદાર. Hey guys,
સો ફાઇનલી ઘરે આવી ગઈ છું. આજનો દિવસ ખૂબ જ મસ્ત હતો. આજે મેં બર્થડે પાર્ટી કરી, મસ્ત મસ્ત જમીને થાકીને હવે હું ઘરે આવી ગઈ છું. સો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય શ્રી રામ. કાલે ફરીથી મળીએ આજ મસ્તી સાથે.